અમરેલીમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમરેલી જિલ્લામાં આશરે 707 કરોડ રૂપિયાના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લાના સર્વાંગી વિકાસ માટે અનેક મહત્વના પ્રોજેક્ટ્સની જાહેરાત કરવામાં આવી હતી। કાર્યક્રમની મુખ્ય વિગતો। વિકાસની ગતિ। મુખ્યમંત્રીએ તકતીનું અનાવરણ કરીને વિવિધ પ્રોજેક્ટ્સને ખુલ્લા મૂક્યા હતા। સાહિત્યિક રંગ। કાર્યક્રમ દરમિયાન ઉદ્ઘોષકે પ્રખ્યાત કવિ સુરેશ દલાલની કવિતા અહીં જાત ભાતના માણસ છે દ્વારા વિકાસમાં સૌના સાથ અને સહકારની વાત કરી હતી। જનસંપર્ક। મુખ્યમંત્રીએ સ્થાનિક જનપ્રતિનિધિઓ અને નાગરિકો સાથે મુલાકાત કરી હતી। વિડીયોમાં તેઓ શારીરિક રીતે અક્ષમ વ્યક્તિઓ દિવ્યાંગો સાથે સંવાદ કરતા અને તેમને પ્રોત્સાહિત કરતા જોવા મળે છે। જિલ્લાનો વિકાસ। આ કરોડોના કામોથી અમરેલી જિલ્લામાં માળખાગત સુવિધાઓ, રસ્તાઓ અને અન્ય લોકહિતના કાર્યોને નવી ઊંચાઈ મળશે। આ કાર્યક્રમમાં રાજ્યના મંત્રીઓ અને સ્થાનિક નેતાઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। મુખ્યમંત્રીએ ખાતરી આપી હતી કે સરકાર છેવાડાના માનવી સુધી વિકાસના લાભો પહોંચાડવા માટે કટિબદ્ધ છે। રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી।